પોઈન્ટ લઈ શકે. એટલે મારે ફરી કહેવું છે, બધાની પાસે મોબાઈલ છે, ઉઠો અને સોશિયલ મીડિયામાં આ કૃત્યને વખોડી કાઢો અને એ કરવાના છે. આપણે મનુવાદને ટ્રોલ કરવું પડશે અને હવે હદ થઈ ગઈ છે, જ્યારે જસ્ટિસ ગવાઈ સુધીને અપમાનિત કરવામાં આવે તો અમારે તમારા જેવા સામાન્ય વ્યક્તિનું શું થતું હશે અને શું થશે? ભાઈ આપણા પરેશભાઈ વાઘેલા એ બાર કાઉન્સિલના આપણા મેમ્બર છે અને ખૂબ જાણીતા સિનિયર વકીલ છે અને દલિત સમાજ ઉપર જ્યારે પણ નાના મોટા અત્યાચાર બનાવ બન્યો હોય ત્યારે સૌથી પહેલા જિગ્નેશભાઈથી મોડી આપણા હિતેન્દ્રભાઈથી મોડી તમામ કેસ આપણા પરેશભાઈ લડે છે. આપણી વચ્ચે બે વાત કહેશે. પરેશભાઈ વાઘેલા, સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ જે આપણા બધાના નસીબે આપણા સમાજમાંથી આવે છે, તેઓની ઉપર જૂતું ફેંકવું એટલે ભારત દેશની સમગ્ર ન્યાયપાલિકા ઉપર જૂતું ફેંકવું, ભારતના સંવિધાન ઉપર જૂતું ફેંકવું, ભારતના મૂળભૂત જે લોકો છે, જે બહુજનો છે, એની ઉપર જૂતા ફેંકવાનું કૃત્ય જે કરવામાં આવ્યું છે અને માણસે આજ દિન સુધી ગિલ્ટી નથી ફીલ કરી અને પોતાના કૃત્યને સતત મીડિયાના માધ્યમથી જસ્ટિફાઈ કરી રહેલ છે, તેવા લોકોની સામે તમામ વકીલ આલમને હું અપીલ કરું છું કે ભારત દેશના રસ્તા ઉપર ઉતરી અને આ કૃત્યને વખોડી કાઢે અને જે અપમાન કર્યું છે સંવિધાનનું, એ વ્યક્તિની સામે આકરા પગલાં લેવામાં આવે. આપને સૌને એ જાણીને નવાઈ લાગશે કે ભારત દેશના આઝાદીના 75 વર્ષના ઇતિહાસની અંદર મેજિસ્ટ્રેટની સામે કદાચ ફેંકાયા હશે, સેશન જજની સામે કદાચ ફેંકાયા હશે, પણ આ પહેલું એવું કૃત્ય છે કે ભારતના સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની ઉપર આ પ્રકારે જૂતું ફેંકવામાં આવ્યું છે. તો એટલા માટે માત્ર ફેંકવામાં આવ્યું છે કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ દલિત સમાજમાંથી આવે છે. એટલે આ લોકોની માનસિકતા છે અને માનસિકતા આ ચરિતાર્થ કરી છે કે તમને આ ઉચ્ચ અધિકાર, ઉચ્ચ પદો ઉપર પણ જોવા માંગતા નથી અને પોતાના કૃત્યને સતત 4 દિવસથી માણસ જસ્ટિફાઈ કરી રહેલ છે. જેથી સૌ આગળ આવો, સૌ સાથે આવો અને હાથ મજબૂત કરો આપણા નેતાઓના કે આપણે આ મનુવાદી લોકોની સામે લડી શકીએ. આ કૃત્યને અહીંયા બેઠેલા તમામ લોકો વતી, ભારત દેશના તમામ વકીલો વતી હું વખોડી કાઢું છું અને એને સખત શબ્દોમાં વખોડી આકરા પગલાં લેવામાં આવે એવી હું ન્યાયપાલિકાને પણ વિનંતી કરું છું. मित्रों, भारत में दलित, आदिवासी, मुस्लिम, घुमंतु, ओबीसी इन समुदायों की आबादी करीब 80% से ज़्यादा है, लेकिन न्याय तंत्र में हमारी भागीदारी केवल 19% है. उसमें भी सुप्रीम कोर्ट ऑफ इंडिया में बड़ी मुश्किल से शायद कभी कोई मुस्लिम, घुमंतु, आदिवासी या दलित समुदाय के व्यक्ति को जज बनने का मौका मिलता है. उसमें भी सुप्रीम कोर्ट ऑफ इंडिया के सीजीआई चीफ जस्टिस बनने का मौका बड़ा रेयर होता है. तो बड़ी मुश्किल से जस्टिस गवाई इस पद पर पहुंचे और संघ परिवार, आरएसएस और भाजपा की सोच में यकीन रखने वाले एक एडवोकेट को, एक वकील को ये बात हजम नहीं हुई और इसीलिए उन्होंने जस्टिस गवई की ओर जूता फेंका. ये जूता केवल जस्टिस गवई की ओर नहीं फेंका है, पूरे भारत के बहुजनों की ओर फेंका है. ये केवल जस्टिस गवई का अपमान नहीं, ये पूरे भारत के दलितों का और बहुजनों का अपमान है. ये पूरे न्यायपालिका का अपमान है और बाबा साहब अम्बेडकर के संविधान का अपमान है. उसी प्रकार
उत्तर प्रदेश के रायबरेली में हरिओम जी वाल्मीकि की हत्या कर दी गई दिन दहाड़े। हम मांग करते हैं उनके परिवार को भी न्याय मिले। हम मांग करते हैं कि हरियाणा के एडिशनल डीजी पूरण सिंह जी, जिन्होंने सुसाइड नोट लिखकर ये कहा कि हरियाणा पुलिस के करीब 10-15 IAS IPS अफसर मिलकर जाति के कारण उनके साथ भेदभाव करते थे, उन पर दबाव बनाते थे। उस दबाव और डिस्क्रिमिनेशन के कारण उनको सुसाइड करना पड़ा। तो पूरे गुजरात के, पूरे भारत के दलित बहुजनों की ओर से हम मांग करते हैं कि हरिओम वाल्मीकि को भी न्याय मिले, IPS पूरण सिंह को भी न्याय मिले और जस्टिस गवई को भी न्याय मिले। और जब तक इनको न्याय नहीं मिलता, हमारी लड़ाई, हमारा संघर्ष, हमारा इंकलाब जारी था, जारी है और जारी रहेगा। जय भीम, जय भीम, जय। આપણી વચ્ચે હવે સુબોધભાઈ આવ્યા છે. કોલેજિયમ સિસ્ટમ બની રહ્યો. સુબોધભાઈ આવી જાઓ. ભાઈ તમે આવો સુબોધભાઈ બાજુ ભાઈ તમને કે તમે 2 મિનિટ બેસી જાવ ને. થોડી વાર બેસી જાવ તો સાઈડમાં 2 મિનિટ મિત્રો અવાજ આવે છે ક્લિયર એક દેજો. એટલે બધા અહીંયા જે ભેગા થયા એ સંઘર્ષ સાથે, મુવમેન્ટ સાથે જોડાયેલા માણસો છે. એટલે વિશેષમાં કંઈ કહેવાનું છે ને, જિગ્નેશભાઈએ બધી વાત માંડીને કરી જ દીધી છે. પણ 2-4 વસ્તુઓ જે છે કે BR ગવાઈ ઉપર જ કેમ જૂતું ફેંકવામાં આવ્યું, તો આખા ભારતની અંદર જે ડિમોલિશન ચાલી રહ્યા છે એ ડિમોલિશન સરકારને, યોગી આદિત્યનાથને રાત્રે સપનું આવે અને સવારે એમ થાય કે આ મુસ્લિમનું મકાન છે એટલે તોડી નાખો, આ દલિતનું મકાન છે એટલે તોડી નાખો. એ બુલડોઝર રાજ જે ચાલુ કરેલું આ દેશમાં, એ બુલડોઝર રાજ ઉપર જો કોઈએ બ્રેક મારી હોય તો આ BR ગવઈ સાહેબે મારી. થોડા સમય પહેલા RSS ના 100 વર્ષ થયા. RSS ના 100 વર્ષ જે થયા એના 100 વર્ષની શતાબ્દી મનાવવાની હતી. એની અંદર BR ગવઈ સાહેબની માતાને ઇન્વિટેશન હતું. BR ગવઈની માતાએ ઇન્વિટેશન સ્વીકારવાની ના પાડી અને એવું કહ્યું કે હું સંવૈધાનિક મૂલ્યોમાં માનું છું, હું ડોક્ટર BR આંબેડકરના સંવિધાનમાં માનું છું, અને ગયા નહીં ત્યાં. જે આખી ઘટનાની વાત કરવામાં આવે છે તો આ ઘટના એ શું છે, તો જે RSS, જે વિશ્વ હિન્દુ પરિષદ, જે બજરંગ દળ દિવસ રાત શાખાઓ લગાવી અને દલિતોને સનાતનના નામે હિન્દુઓ બનાવે છે અને મુસ્લિમોની સામે મારે છે. એટલે જ્યારે આવી ઘટનાઓ બનશે ત્યારે આપણી અંદર એ વિચારવાની ક્ષમતા નહીં રહે કે સામે મુસ્લિમ છે કે દલિત છે કે કોઈ માણસ છે. એટલે આ તમને બધાને જે સનાતનની ઘૂંટી પીવડાવી અને માણસમાંથી એક જિંદા લાશ બનાવી દેવાની ઘટના છે, આ એનું ઉદાહરણ છે કે તમે જે સનાતનના રવાડે ચડો છો મુસ્લિમોની સામે થવા માટે, તો ત્યારે એવો સમય આ લાવીને મૂકવાના છે કે એક દલિત જજ હશે તો એની સામે જૂતું મારતા પણ અટકાવવાના નથી. એટલે આપણે સૌએ આ ઘટનામાંથી એ ધડો લેવાનો છે. યુપીની અંદર પેલા જે હરિઓમ વાલ્મીકી હતા એમને એક ચોરીની નજીવી બાબતમાં એમની હત્યા કરી દેવામાં આવી. કારણ કે ચોરી આણે કરી. ચોરી કરવી એ ક્યારથી આવડો મોટો ગુનો બની ગયો. કદાચ એને જો ચોરી કરી હોત તો, ચોરી કરી છે કે નહીં એ નક્કી કોણ કરવાનું? પણ યુપીની અંદર બાબા જે યોગી આદિત્યનાથ છે, બાબાનું બુલડોઝર જે ચાલતું હતું એ બુલડોઝર હવે લોકોને મારવા સુધી આવી ગયું. તમને કદાચ યાદ હોય કે નહીં મને ખબર નથી, પણ 2016-17 એક બનાવ એવો બન્યો કે યોગી આદિત્યનાથ એ દલિતોના ત્યાં સભા કરવા જવાના હતા, ત્યાં મીટિંગ કરવા જવાના હતા. યોગી આદિત્યનાથે શું કર્યું? યોગી આદિત્યનાથ અને એમના માણસોએ એ સભા થાય અથવા તો મીટિંગ થાય એની પહેલા દલિતોના ઘરે સાબુ મોકલાયેલા. કાંતિભાઈ વાત સાચી ખોટી? એટલે તમે દલિતો છો, તમે ગંધાતા છો, ગોબરા છો, એટલે યોગી આદિત્યનાથ આવે એની પહેલા તમે નહીં ધોઈને ચોખ્ખા થાવ, આવો મેસેજ હતો. પણ આપણે સૌ આજે અહીંયા જ્યારે ભેગા થયા છીએ ત્યારે પોતપોતાના વિસ્તારોની અંદર RSS નું જે સિમ્બોલ છે,
RSS ના સિમ્બોલ ઉપર જૂતા મારીને એને જૂતા પહેરાવાનો એક પ્રોગ્રામ દરેકે પોતપોતાના વિસ્તારમાં કરવો જોઈએ. કારણ કે જૂતા મારવાનો જે શોખ છે, જે ચરબી ચડી છે, તો છેક સુધી મેસેજ આપણે પહોંચાડવો પડે. એટલે મેસેજ જ્યાં સુધી નહીં જાય ત્યાં સુધી એવું થશે કે તમે સોશિયલ મીડિયામાં જુઓ તો BR ગવઈના નામે એવા પોસ્ટરો, એવા વિડીયો, એવા AI થી બનાવેલા મીમ્સ વાયરલ થયા છે જેમાં એમનો ચહેરો વાદળી રંગનો કરવામાં આવ્યો અને એવું લખવામાં આવ્યું કે ભીમતે કો યહી મિલના ચાહીએ. ભારતના સુપ્રીમ કોર્ટના સર્વોચ્ચ આસન ઉપર બેઠેલા માણસ માટે જો આ પ્રકારની ખુલ્લેઆમ રીલ વાયરલ થતી હોય અને આ દેશના પ્રધાનમંત્રીથી લઈ ગૃહમંત્રીથી લઈ અને આખી સરકાર ચૂપ બેઠી હોય તો હવે આપણી બધાની જવાબદારી છે કે જૂતા મારો યાત્રા કરીએ, જૂતા પહેરાવાની યાત્રા કરીએ અને એમના સુધી મેસેજ પહોંચાડીએ. એટલે મારી આપ સૌને વિનંતી છે કે અહીંયા એક દિવસનો પ્રોગ્રામ કરી જિગ્નેશભાઈએ જે ઇનિશિયેટિવ લઈ, હિતેન્દ્રભાઈ જે ઇનિશિયેટિવ લઈને આપણને બધાને ભેગા કર્યા, એક આ ખાલી પ્રોગ્રામ પૂરતા સીમિત ના રહેતા આને આપણે એક લાંબા ગાળાનો કાર્યક્રમ બનાવીએ અને એક મેસેજ પહોંચાડીએ કે તમે જે મનમાં ઈચ્છો અને જ્યારે ઈચ્છા થાય ત્યારે જે કરો એ અમે નહીં ચલાવી. ये धरती अपने आपकी नहीं किसी के बाप. એટલે આપણે સૌ આ કાર્યક્રમ પોતપોતાના વિસ્તારોમાં પણ ચાલુ રાખીએ, ડોર ટુ ડોર કેમ્પેન કરીએ અને જે શાખાઓ રોજ સવારે લગાવે છે એ શાખાઓ આપણા વિસ્તારમાં તો એટલીસ્ટ બંધ થાય એના માટે સૌ કટિબદ્ધ બનીએ. એ વાત સાથે જય ભીમ, ઇન્કલાબ જિંદાબાદ. ભાઈ આપણી વચ્ચે અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ આપણી આ લડતમાં ટેકો આપવા માટે આવ્યા છે, તો અમે એમને આવકારીએ છીએ. સોનલબેન પટેલ. અત્યારે ઘણી બધી વાતો કહેવાય છે, ખાસ કરીને જે આ ઘટના બની છે સુપ્રીમ કોર્ટના જજનું અપમાન કરવાનું, એમાં એની જગ્યાએ કદાચ કોઈ લઘુમતી હોત કે મહિલા હોત તો પણ એ લોકો આવું કરી શકે. એટલે વિચારવા જેવી વાત છે કે આખા દેશમાં એ લોકોએ આટલા વર્ષો આપણે વિચાર કરીએ છીએ કે પ્રગતિ થઈ છે, એજ્યુકેશન વધ્યું છે, સમાનતાની વાતો ઘણી વખત કરવામાં આવે છે, પણ એવું તો કેવું વાતાવરણ ઊભું કર્યું કે જે સુપ્રીમ કોર્ટનો જજ જે બંધારણની રક્ષા કરતા હોય, દેશને માર્ગદર્શન આપતા હોય, દેશની સરકારને માર્ગદર્શન આપતા હોય, એની સામે જૂતું ઉછાળવાની જે ઘટના કોઈ વિચારી પણ કેવી રીતે શકે. પરંતુ અત્યારે આ મોદીના રાજમાં આ ઘટના બની શકી છે, એ લોકોના મગજમાં આ વિચાર આવ્યો છે. એટલે આ ખૂબ એક મોટી ગંભીર ઘટના છે કે આટલા વર્ષોનો જે વિકાસ થયો, આટલા વર્ષો આઝાદીના જે સપના જોયા અને એમાં જે કામ થયું તે બધું એના પર જાણે પાણી ફરી વળ્યું હોય તેવું કહી શકાય. અને એને કારણે આ દરેકે ચિંતિત થવાની જરૂર છે. ફક્ત દલિત સમાજની જ વાત નથી, જે પણ દબાયેલા કચડાયેલા હોય કે એમાં મહિલાઓ હોય કે લઘુમતી હોય, બધા તરફ જ એમનો રવૈયો આ છે. એટલે બધાએ જાગૃત થઈને આમાં સાથે જોડાવાની જરૂર છે. અને આજે આ કાર્યક્રમ કર્યો એમાં સોલિડેરિટી માટે હું પણ અહીં આગળ આવીશું. તમે લોકો તમે જે આગળ વાત કરી એ બધા કાર્યક્રમોમાં પણ અમે સાથ આપીશું. જય ભીમ. આપણા એસસી ડિપાર્ટમેન્ટના ચેરમેન છે હિતેન્દ્રભાઈ પીઠડિયા, એમની વાત. જય ભીમ સાથીઓ. આ ઘટનાને લગભગ 48 કલાક થઈ ગયા છે. પ્રધાનમંત્રીએ આની ઉપર ટ્વીટ કરતા પહેલા લગભગ 12 કલાકનો ટાઈમ લીધો. હજુ સુધી પ્રધાનમંત્રી સિવાય કોઈ પણ, અમિત શાહ ગૃહમંત્રી છે, ગૃહમંત્રીનું કે લો મિનિસ્ટર છે કે રક્ષા મંત્રી છે કે ભારતીય જનતા પાર્ટીના બીજા કોઈ પણ નેતાઓનું ભારતીય જનતા પાર્ટીના અધિકૃત હેન્ડલ ઉપરથી આરએસએસના અધિકૃત હેન્ડલ ઉપરથી કોઈએ આ ઘટનાને વખોડી કાઢી નથી. એ આપણે બધાએ આપણા બધા માટે એક આઈના સમાન છે. આપણે જોવાનું છે, આત્મચિંતન કરવાનું છે કે આ એક પ્રકારની ઘટના બની જ્યારે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, જે પહેલા બુદ્ધિસ્ટ અને સેકન્ડ દલિત, આખા દેશના ઇતિહાસમાં બીજા નંબરના દલિત અત્યારે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બન્યા છે અને પ્રથમ બુદ્ધિસ્ટ છે. આ માણસ ઉપર જ્યારે આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે કોઈએ વખોડ્યું નથી. 12 કલાક પછી નરેન્દ્ર મોદી દ્વારા એનું વખોડવામાં આવે છે. પણ હજુ આની કરતા ઉપરવટ થઈને જે વાત એ છે કે આ ઘટનામાં હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી, એક પણ ધરપકડ થઈ નથી. અને જે માણસો આને જે કહે છે કે આ જે ઘટના સારી બની છે, જ્યાં આનું પ્રશંસા કરે છે, એ માણસોની ઉપર પણ કોઈ પણ પ્રકારની એફઆઈઆર થઈ નથી. અને
જે માણસને એક બે યુટ્યુબરો છે એમને લઈ ગયા હતા અને લઈને 2-4 કલાકમાં એમનું ઇન્વેસ્ટિગેશન વાતચીત કરીને છોડી મૂક્યા હતા. ભાઈ જિજ્ઞેશભાઈ ઉપર એમને જયારે ટ્વીટ કર્યું હતું તો અહીંથી આસામ સુધી લઈ ગયા હતા. આસામ એમને 4-5 દિવસ રાખ્યા. મેં કોઈ ટ્વીટ કર્યું હતું, હું 4 દિવસ અહીંયા જેલમાં રહ્યો હતો. પણ આ પ્રકારની આખી કોઈ ઘટના બને છે, આખા દેશની અંદર કોઈ પણ ધરપકડ થતી નથી, કોઈ પણ માણસની આમાં કોઈ પ્રકારની પોલીસ કાર્યવાહી કરતી નથી, એ પણ આપણે આમાં નિંદા કરીએ છીએ. સાથે સાથે આપણે એ પણ વાત કરીએ છીએ કે હરિયાણામાં આપણે જાણીએ છીએ કે કોઈ પણ આપણા સમાજના દીકરાને યુપીએસસી ક્લિયર કરવી હોય, આઈએસ બનવું હોય કે આઈપીએસ બનવું હોય તો કેટલી પરીક્ષાઓ પાસ કરવી પડે છે, કેટલી મહેનત કરવી પડે છે. હરિયાણામાં આઈપીએસ પૂરનસિંહ જે 19 વર્ષની એમની સર્વિસ પછી એ માણસને આત્મહત્યા કરવી પડે છે. આ સિસ્ટમ, આ જે ત્યાંની મનુવાદી સરકાર છે, ભારતીય જનતા પાર્ટીની એ સરકાર છે, એમને આત્મહત્યા કરવા માટે મજબૂર કરે છે. આ પણ આપણા માટે એક ચિંતાનો વિષય છે સાથીઓ. સાથે સાથે રાયબરેલીમાં હરિઓમ વાલ્મીકી નામનો આપણો જે માણસ છે દલિત સમાજનો, એનું મોબ લિન્ચિંગ થાય છે, એને મારી નાખવામાં આવે છે. એ જ્યારે કહે છે કે રાહુલ ગાંધીનો હું સિપાહી છું તો એને એવું કહેવામાં આવે અમે રાહુલ ગાંધીને નહીં, અમે બાબાના માણસો છીએ. તો આ દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે આપણે જોવાનું છે સાથીઓ. હું લાંબી વાત કરતો નથી, પણ 1-2 વસ્તુ કરવાની છે. 11મી તારીખે 11 વાગે એટલે પરમ દિવસે 11 વાગે કલેક્ટર કચેરી ખાતે આપણે એક મોટો કાર્યક્રમ આવો કલેક્ટરને ત્યાં આપણે આપવા જઈ રહ્યા છીએ. ત્યાં આપણે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીએ એક એ વાત છે. અને સાથે સાથે આપણે હરિઓમ વાલ્મીકી અને પૂરનસિંહજીને 2 મિનિટ આપણે મૌન પાળી અને આપણે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. આપણે તમામ લોકો આપણી જગ્યા ઉપર ઊભા થઈએ છીએ અને 2 મિનિટ માટે હરિઓમ વાલ્મીકી અને પૂરનસિંહજીને આપણે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. હવે બધા મિત્રો આપણે 15-20 મિનિટ બધા બેસીએ અને નેક્સ્ટ કાર્યક્રમ શું કરવો એની રણનીતિ ઉપર આપણે થોડીક વાર ચર્ચા કરીએ. એના પછી જ આપણે છૂટા પડીએ. થોડીક પ્લાનિંગ કરીએ.